દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। થોડીક જોધપુર મંદિરના સ્થાપત્ય વિશે પણ થોડીક વાત કરીએ તો જોધપુર મંદિરની લંબાઈ 191 ફૂટ છે અને પહોળાઈની વાત કરીએ 181 ફૂટ છે અને ઊંચાઈ 111 ફૂટ જોવા મળે છે। અહીંયા એક મોટો કેન્દ્રીય ગુંબજ પણ જોવા મળે છે। ખરેખર તો અહીંયા ગુંબજ જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ ને એવી આપણને ત્યાં કોતરણી કામ નકશીકામ થતું જોવા મળ્યું છે। 121 જેટલી કમાનો છે, સામાન્ય કમાનો નહીં પરંતુ કલાત્મક કમાનો જોવા મળે છે। અને શિલ્પકૃતિઓ વિશે થોડીક વાત કરીએ તો આ જોધપુર મંદિરની અંદર 1, 2, 10, 20, 30 નહીં પરંતુ 151 શિલ્પકૃતિઓ આપણને જોવા મળે છે। અને આ 151 શિલ્પકૃતિઓ અલગ અલગ દેવતાઓ હોય, ઋષિ મુનિઓ હોય, અવતારો હોય કે ભક્તો હોય એની આપણને ત્યાં જોવા મળે છે। એટલે ખરેખર આ મંદિર ખાલી પથ્થરની કોઈ ઇમારત નથી પણ એક આસ્થાનું કેન્દ્ર છે। જય સ્વામી નારાયણ।